પછી રાખો ને. તમારું નામ? વિડિયો બચાવો. નેસીભાઈ કેવા? નોટ ડાઉન. We will start. His name is Nancy Bhai. N-E-N-S-H-I-N A-R-J-A-N. His surname Arjan. N-E-N-S-H-I Nancy. N-E-N-S-H-I. So when did he born? Which year he has born? અને કયા વર્ષમાં જન્મેલા? 87. અને એટલે અત્યારે તમારી ઉંમર કેટલી છે? He is around 83, so we have to calculate. Okay, fine, no problem. તમે ત્યાં તમારો સંબંધી હતા પાકિસ્તાન? You went to Pakistan once and has some relatives over there. હવે જે આ ભાઈ છે આ લોકો એ લોકો આપણે ભૂકંપ ને જે સુનામી કહેવાય ને દરિયાઈ મોજા ઉછળે ને હા ધરતીકંપ ને સુનામી ઉપર સંશોધન કરે છે. તો હવે એ લોકો છે ને એ જાણવા માટે જ કચ્છમાં આવે જેમ કે આપણો 2001 નો ભૂકંપ આવ્યો બરાબર છે ત્યારે ભુજમાં નુકસાન તો અહીંયા મને ખાવડામાં તો થોડું ઓછું પણ હતું ખરું કંપન તો હતા જ. પછી એવી જ રીતે આપણે 1998 માં કંડલાનું વાવાઝોડું આવ્યું હતું એનામાં બધું આ બધા દરિયાઈ તોફાનમાં ને બધું નષ્ટ થઈ ગયું. સુનામી એ જ રીતની હોય. તો એમને છે ને આપણે એટલું જણાવવાનું છે એ લોકો પૂછવા માટે જ આવ્યા હતા. તમે ઉંમરમાં સૌથી વધારે એટલે તમે જોયેલું હોય બધું અથવા તો તમારા વડીલ પાસેથી સાંભળેલું હોય. 72 વર્ષ પહેલા 1972 માં તો સમજો ગૌરવ તને ખબર પડશે આમાં બીજી કઈ સાલ પ્રમાણે કાકા કહે છે બોલો એમ કે છે કે 1972 ને અત્યારે 96 લાખનું અચ્છા વિક્રમ સંવત 1996 એટલે આપણે આઝાદીનો ટાઈમ હતો ને આઝાદીનો ટાઈમ આપણી ભારતની એટલે તમે કહો તો 1996 માં આવ્યો હતો રાઈટ ડાઉન ધી યર 1996 અને અત્યારે કઈ છે વિક્રમ સંવત Actually, according to Hindu calendar, it is 2069. Vikram Samvat, Sak Samvat, that we say. Okay. That's what we had also seen yesterday at another interview. It's 2000. કેટલા છે અત્યારે વિક્રમ સંવત કેટલા છે 79. 2069. It's 2069 now. 2014 equal to minus 69. 1996 minus that. Yeah, I understand. 55. 96 minus 55. That's the difference. Difference of how many years? 55 years. 50 years. So he says that he admits 55 years back he reported one earthquake. And people were talking that that earthquake triggered from the north of Kutch. What is 1996? Excuse me, sir. This is Vikram Samvat 2070. 2070. 2070. આ 2070 ચાલે છે આપણું. 70 ચાલે છે બરાબર ને? આ 2070 ચાલે છે. ઓકે. So what he says, 2000 some 55 years back there was an Earthquake. Earthquake. Origin was north of this area. okay, that is
that may be He admits that the origin of that earthquake was from north, Okay. and it was felt very minor. I mean, there was no death calamity and anything, something like that. હવે આજે આપણે એક 2004 માં જે સુનામી આવી હતી, તમે સાંભળ્યું હશે. આપણે તામિલનાડુના ને એ બધા જે દરિયાકાંઠે છે બહુ જ મોટું નુકસાન કર્યું ચેન્નાઈમાં. અને દરિયાઈ મોજા બહુ જ ઊંચે સુધી ઉપર સુધી ઉછળ્યા હતા. એટલે એવું તમને ક્યારે સાંભળે છે કે કચ્છમાં એવું થયું હોય? અંજારમાં તો ધરતીકંપ થયો હતો, બરાબર છે, પણ દરિયાઈ મોજાનું હોય કે પાણીનું તોફાન ને એવું તમને ક્યારે સાંભળે? આપણે કચ્છની અંદર કે બન્નીમાં કે રણમાં કે આમ તોફાન આવ્યો હોય, પાણીના દરિયો અંદર આવી ગયો હોય. ઈ ક્યારે એવું ક્યારે થયું છે? 2-4 કલાક સુધી પાણી ઉપર ભરાઈ ગયું હોય. તો કે આશરે કેટલા વર્ષ પહેલા? આશરે તમને સાલની ખબર ન હોય. મચ્છુ જેમ ફાટ્યો ત્યારે એટલે વરસાદના કારણે થયું કે દરિયામાં તોફાન કારણે થયું? Okay. There was water activity. There was some water was accumulated in Banni because of rain, not because of any cyclone activity or sea activity. અને તમને આઝાદી પહેલા કે આપણી આઝાદી પછી અને કાં તો બીજા થ્રુ આવતી વાતો સાંભળો. આપણે સરહદ ઉપર ગામ છે કાછાકો, તો તમને હા એટલે એમની ક્યારે ઈ સાંભળે તેવું કે અથવા કોઈ દ્વારા કે તમારા વડીલ દ્વારા જાણવા મળ્યું કે પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હોય કે પાકિસ્તાનમાં દરિયાઈ મોજા ઉછળ્યા હોય અને તોફાન થયું? પાકિસ્તાન ને હિન્દુસ્તાન પણ એક જ હતા. અહીંયાથી અમારા માણસો જતા આખા એરિયા ભૂખમાં હતા રસ્તે આવી ગયો. 2007ની ખબર છે. 2007-8 દુકાળ હતા. દુકાળ is also admitting that 60 years back there was a very killing drought system. Brad is there. You just ask him when he was at the age of 12, 13, 14. At the age of his 13 years, is there was any earthquake or some any inundation of water? When his age was 13, what he was doing at the time of his age of 13, 12 to 14 at that range? Yeah. अगर आज़ादी थी ना अपनी मकाई ने 2004-5-6 साल हमारी गुजरात ये रत्न मकाई का मानो खावन મળતું મને યાદ હતા. અમારી 5-6 મહિના રહી પછી મારી ધાન લઈ જાય ખાતા ખાવાનું કેવું રોટલા ના મેં ખાતા અમારાથી તો ન્યા ખાધી હતી રોટલાના ડાયરો ને જીરું દાળ વગર પાણી રૂમ નાખી મીઠું એ ખાતા હતા. એ ખબર છે. અને બીજું કે તમે જ્યારે ઉંમરમાં નાના હતા, સમજી લો ને 10-12 વર્ષના હોય, 8 વર્ષ મને ખબર છે. 8 વર્ષ ને પછી 12-13 વર્ષની ઉંમરે તમને એવું કઈ યાદ છે કે કઈ ભૂકંપ આવ્યો કે દરિયાઈ મોજાના તોફાનો? તમે પોતે હા ઈ બરાબર છે. ધંધાની ખબર હોય કે અમને હિન્દુસ્તાન પાકિસ્તાન એનાથી આગળ આઝાદી થઈ ને આપણી છાડબેટ હતો ને છાડબેટ હતો ને અમારો હતો લડાઈ થઈ અમારા આગળથી આઝાદી થઈ. આઝાદી આપણે અંગ્રેજી હતા ને આગળ આપણા જ્યાંથી લડાઈ જેવું થઈ ગયું હિન્દુસ્તાન પાકિસ્તાન 2 ભાગ કરે ને ત્યારે આપણી સરહદ છાડબેટ આપણું હતું 5-10 વર્ષ. પછી મને લડાઈ કરી દર પેડે આપણે આપણી છાડબેટ પછી આપણું પાછી પછી ઘણા ઠેકાણે ચીજ કરી ઘણા ઠેકાણે તમે આમ 10-12 વર્ષ તમે અત્યારે ક્યાં છો? અહીંયા અમે ત્યાં ફળ કોઈ 10-12 વર્ષ તો ઈ દરમિયાન કઈ થયું હતું ભૂકંપ કે સુનામી કેવું? ભૂકંપ
एक वो भूकंप डेट ऑफ अर्थक्वेक और you have written that is only one. Okay, before independence, did he experience any earthquake? Just 2 years before earthquake? No. Any earthquake, any tsunami, No. just tidal wave? anything? Just I asked even Gujarati, but they didn't remember and didn't not remember, but they didn't feel. He's sure. છાડ બેટ તો તમે ત્યાં ગયા હતા તમે એટલે આપણે પાકિસ્તાનને લીધું એ જે બેટ જ્યારે પાકિસ્તાને જીત્યો એને કબજે કર્યો છાડ બેટ આપણે લીધું એ પેલા અત્યારે બંધ થઈ ગઈ આપણે આપણું માથું કચ્છના બે આપણે એરિયા છે રોહિયા પાછળ યુનિવર્સિટી એ રોહિયા છે રોહિયા હા રોહિયાથી ઉત્તરાજી બાજુ એ આસમી બાજુ હવે 90% અમે અંગોરા ઉપરમાં પહોંચે સૂર્ય છે ગાડી શહેર બોર્ડર શહેર પાછી કાંઈ નથી હા એ તો ખ્યાલ છે આખું દાદાજી એ બધા છેલ્લા લગભગ દરિયાની જાતની શું પાસપોર્ટ લગભગ બાજુ દરિયામાં શી ત્યારે કોરી નથી હશે ને ત્યારે બોટથી જવાતો ને અને ઈ કયો વર્ષ હશે કઈ સાલ હશે અથવા તમારી ઉંમર શું હશે ત્યારે એમ નહીં તમારી ઉંમર તો તમને આશરે અંદાજો ખ્યાલ હશે ને હા પાકિસ્તાન આગળની વાત છે પાકિસ્તાન થયું જાતા સાલ ખબર સાલ અથવા તો તમારી ઉંમર ખબર પડે તો મેં એમ અંદાજ કાઢી શકીએ કેટલા વર્ષ પહેલાની વાત છે He used to travel from India to Pakistan through boat. Okay. Via giving his passport. Okay. Passport details. From Lakpat region. Now Lakpat is under the run current. Okay. Desertic current. લખત જાશો ને એ સાઈડની બોટિંગ હોય હા. એ તમને બધું રહી અચ્છા. Actually, Lakpat is in west coast of Kutch, Okay. very much near to sea. Today even many fishers they used to go in sea to catch fish. Okay, so Uncle is suggesting we should try Lakpat also, because there are also lots of aged people. And present day in high tide also in Lakpat run area of Lakpat there is sea medicine. Today also during high tide. क्या जगह? Pakistan says that from that way, from Lakpat, Pakistan is only about 2 to 3 hours journey far. He used to travel through boat. Can we say that sea was connected with, say, Indus River? You will go to Karachi or where you will be? Karachi. They used to travel to Sindh in Pakistan from here, Khavda. What is spelling of Khavda? KHAVADA. Khavda. DA. Pedal journey from boat. Khavda to Karachi. Sindh. This is after independence. Before he has never traveled to Before independence, he used to travel. That's why he is saying that I think Sindh is nearly 1 or 2 hours journey, pedal journey.
from Khavda. So after independence also he is traveling to Through passport. Through passport. આ બધું મને લાગે છે મશીન બાકી એમ તો ઓમ યાદ નથી આવતી કોઈ પાણીના સમુદ્રને પાણી અંદર આવ્યો ને આપણે હેરાન થયા એમ નથી. વરસાદ જેવો ને બહુ What was he doing in the journey? જૂનમાં પંચાયત જેવું હતી What He business? was involved in his cattle business and family Oh, business. that's what I'm asking. He was doing his cattle business. Family business. નગર બોલાવે એટલે હોય જાય શીખાવીને થોડું વખત અને તમે નાના હતા ત્યારે શું તમારે ઘરનો ધંધો ને એવું બધું હતું? 2005 થી તમે ગાયો ચરાવવાનો મેળો? બકરી 20 બકરા 5-6 કેટલી ગાયો ભેંસો અમારા ભાઈ ઇન્ડિયા 2004 અને તમારા કેવા પ્રમાણે દેશ